જય સરદાર. સરદાર ધામ વિશે કેટલા લોકો જાણે છે? ખાલી કોઈ પ્રવૃત્તિ સુરતમાં થતી હોય તો હાથ રાઈઝ કરશે તો એને માહિતી હોય. બહુ ઓછા લોકો પાસે માહિતી છે. થેન્ક યુ. સરદાર ધામ શેના માટે વિચાર આવેલો, સરદાર ધામ શા માટે શરૂ કરવામાં આવેલું તેના વિશે હું જણાવું કે સરદાર સાહેબના સપનાને, જે ભારત નિર્માણ માટે જેના સપના છે તે સાકાર કરવા માટે, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ માટે તથા યુવા શક્તિના સર્વાંગી વિકાસ, સમાજમાં સામૂહિક સુખાકારી અને રાષ્ટ્રની ઉન્નતિ માટે દેશ અને દુનિયા સાથે આપણા ઉદ્યોગ સાહસિકો તાલ મિલાવી શકે તેમજ જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપણા વિદેશની અંદર જે મસલ પાવર નહીં પરંતુ માઇન્ડ પાવરથી જે યહૂદી લોકો દુનિયા ઉપર જે રાજ કરે છે તેમની સાથે આપણે તાલ મિલાવી શકીએ પાટીદારો, તેના માટે સરદાર ધામે 5 લક્ષ્ય બિંદુ નક્કી કરેલા છે. સરદાર ધામ તે 5 લક્ષ્ય બિંદુ પ્રમાણે કામ કરે છે, જેની અંદર 5 લક્ષ્ય બિંદુમાં સૌપ્રથમ છે હોસ્ટેલ બિલ્ડિંગ બનાવવા. હોસ્ટેલ બિલ્ડિંગની અંદર સરદાર ધામ 10,000 દીકરા દીકરીઓ ભણી શકે તેવા સરદાર ધામ 1,000 કરોડના ખર્ચે સરદાર ધામ યુનિવર્સિટી તેમજ બિલ્ડિંગ પ્રોજેક્ટ બનાવે છે. બીજું છે જીપીએસસી, યુપીએસસી, ડિફેન્સના તાલીમ કેન્દ્રો, એના માટે સરદાર ધામ કાર્ય કરે છે. ત્રીજું જીપીબીઓ એટલે કે ગ્લોબલ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. આપણે જે પણ બિઝનેસ કરીએ છીએ તેના માટે સરદાર ધામમાં મોટા વરાછામાં દર વીકમાં એક મિટિંગ એટલે મહિનામાં 4 મિટિંગ થતી હોય છે, જેની અંદર જીપીબીઓમાં દરેક બિઝનેસની માહિતી આપવામાં આવે છે. જીપીબીએસ આપણે પોતાના બિઝનેસના માર્કેટિંગ માટે ઘણી બધી એક્ઝિબિશન થતા હોય તો જીપીબીએસમાં દર 2 વર્ષે એક્ઝિબિશન થતા હોય છે. 2018, 20, 22માં સુરત ખાતે થયેલું, 24માં રાજકોટ અને 26માં ગ્લોબલ શબ્દ હોવાથી યુએસ ખાતે ઓક્ટોબર 2026માં એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે, જેની અંદર આપણે આપણા બિઝનેસની માહિતી આપવાથી આપણા બિઝનેસનો ગ્રોથ થઈ શકે છે. 5મું લક્ષ્ય બિંદુ છે સરદાર ધામ યુવા સંગઠન. જે સરદાર ધામે 4 લક્ષ્ય બિંદુ નક્કી કર્યા છે તેની ગામ, રાજ્ય, તાલુકા તથા છેવાડાના ગામ સુધી માહિતી પહોંચી શકે તેના માટે યુવાનો ભેગા થાય છે, જેની અંદર 1 લાખથી વધારે યુવાનો અત્યારે જોડાયેલા છે. તેમાં કોઈ પણ વ્યક્તિ જોડાઈ શકે, એમાં જરૂરી નથી કે પોતે બિઝનેસ કરતો હોય. હોસ્ટેલ પ્રોજેક્ટની અંદર સૌપ્રથમ જે છે હોસ્ટેલ પ્રોજેક્ટ, એની અંદર જણાવું કે હાલમાં હોસ્ટેલ પ્રોજેક્ટમાં અમદાવાદની અંદર 1800 વિદ્યાર્થી ભણી શકે તેવું ફેઝ 1નું કાર્ય ચાલુ છે અત્યારે. કોઈ પણ આપણે 5 સ્ટાર હોટલમાં જઈએ તેવી જ સુવિધા આપણને લાગે. એક વખત સરદાર ધામ જાઓ તો ફેઝ 1ને જે બિલ્ડિંગ બનેલું છે તેનું મુલાકાત લેજો. અને બીજું ફેઝ 2 2500 વિદ્યાર્થી માટે જૂન મહિનામાં કાર્યરત થવા જઈ રહ્યું છે, જે હાલ ચાલુ પ્રોજેક્ટ છે. બીજું ભુજની અંદર 40 કરોડનું પ્રોજેક્ટ જે લોકાર્પણ માટે થઈ ચૂકેલું છે. દિલ્હીની અંદર સિવિલ કેન્દ્ર ચાલી રહ્યા છે. અને હાલમાં સરદાર ધામના જે પ્રોજેક્ટ ચાલુ છે તેના વિશે માહિતી આપું. વડોદરામાં 1200 કરોડના ખર્ચે ભવન બની રહ્યું છે. મહેસાણામાં ટૂંક સમયમાં જમીનનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે. નવી મુંબઈ ખાતે 16 એકર જગ્યા એક કચ્છી પાટીદાર તરફથી સરદાર ધામને બિલકુલ ફ્રીમાં આપવામાં આવી છે. રાજકોટમાં 38,000 વાર જગ્યા ટૂંક સમયમાં ભૂમિપૂજન માટે જવા જઈ રહ્યું છે. આપણા સુરતની અંદર 31 વીઘા જગ્યા વેલંજાની અંદર સરદાર ધામ દ્વારા ફેબ્રુઆરી 2024માં ભૂમિપૂજન થઈ રહ્યું છે, જેની અંદર સરદાર ધામમાં 1,000 કરોડના ખર્ચે ત્યાં યુનિવર્સિટી અને કેજીથી લઈને પીજી સુધીના દરેક અભ્યાસક્રમો થવા જઈ રહ્યા છે. સુરતમાં ફેઝ 1માં શરૂઆતમાં જે ફેઝ 1 બનશે આપણા સુરતની અંદર 31 વીઘા જગ્યા, તેની અંદર બસ 2000 દીકરા દીકરીઓ હોસ્ટેલ અને 66 અભ્યાસક્રમ, જેની અંદર અધ્યતન ક્લાસ સાથે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર અને વિવિધ એકેડેમી, 1200 સીટિંગ વ્યવસ્થા સાથેનું ઓડિટોરિયમ તેમજ ફેઝ 2ની અંદર દુનિયાની બેસ્ટ યુનિવર્સિટીની તૈયારી એમની સાથે બરોબરી કરી શકે તેવી યુનિવર્સિટી આપણા સુરતની અંદર 1,000 કરોડના ખર્ચે 1,000 દિવસમાં પૂરું કરવાનું સરદાર ધામે સંકલ્પ લીધું છે, જે હાલ કાર્યરત છે. સ્ટુડન્ટની ફીનું માળખું એની અંદર કઈ રીતનું હોય છે તો જે વાલીની ફી વાર્ષિક આવક 2 લાખ કરતાં વધારે છે તેમની ફીસ વર્ષની 40,000 રૂપિયા છે, જેની અંદર રહેવાનું, જમવાનું, ભણવાનું તથા દરેક સુવિધા ત્યાં આપવામાં આવે છે. જે વાલીની વાર્ષિક આવક 2 લાખ કરતાં ઓછી છે તેમને 20,000 રૂપિયા ફી છે, અને જે વાલીની આવક 1 લાખ કરતાં ઓછી છે તે લોકોને માત્ર 1 રૂપિયાના ટોકનથી રહેવા, જમવા, તાલીમ અને માર્ગદર્શન દરેક સુવિધા આપવામાં આવે છે.
અને હોસ્ટેલની અંદર રહેતી તમામ દીકરીઓને ફક્ત 1 રૂપિયાના ટોકનથી દરેક સુવિધા, રહેવા જમવાની તમામ સુવિધા આપવામાં આવે છે. ત્રીજું છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, જેની અંદર ભાવનગર, સુરત, વલસાડ, વાપી, મુંબઈ તથા મહેસાણા જેવી ટોટલ 27 વિંગ કાર્યરત છે, જેની અંદર હું પણ એક વિંગમાં દર શનિવારે સવારે 7:30 થી 9:30 જાઉં છું. આવી 27 વિંગ ચાલુ છે. સુરતની અંદર 1200 મેમ્બર છે. આવી રીતે સરદારધામની અંદર જે જીપીબીઓ પોતાનો બિઝનેસ વધારવા માટે જઈ રહ્યા છે, તો આપણા ગામની અંદર જે પણ યુવાનો છે ત્યાં મિટિંગની અંદર આવીને પોતાનો લાભ લઈ શકે છે. મિટિંગમાં દર વારે 7:30 થી 9:30 મિટિંગ થતી હોય છે, જેમાં એક વિંગની અંદર 65 મેમ્બર હોય છે. દરેક મેમ્બર પોતાની 30 સેકન્ડ પોતાના બિઝનેસ વિશે જણાવતા હોય છે અને પોતાને કોઈ તકલીફ પડતી હોય, કે કોઈ રેફરન્સ હોય, કોઈ જરૂરિયાત હોય તો બીજા મેમ્બરો એમને આપતા હોય છે. એકબીજાના બોન્ડિંગથી એકબીજાને બિઝનેસ મળતો હોય છે, જે છેલ્લા 4 વર્ષની અંદર સુરતની અંદર 1200 કરોડથી વધારેનો બિઝનેસ થઈ ચૂક્યો છે. ચોથું લક્ષ્ય બિંદુ છે સરદારધામનો જીપીબીએસ, જે 2018માં મહાત્મા ગાંધી રોડ અમદાવાદ ખાતે થયેલું, જેમાં 3 લાખ મુલાકાતીઓ વિઝિટ કરેલી હતી. 2020માં હેલિપેડ ખાતે ગાંધીનગર ખાતે જે એક્ઝિબિશન થયેલું, જેમાં 6 લાખ કરતાં વધારે મુલાકાતીઓએ મુલાકાત લીધેલી હતી. 2022માં સુરત ખાતે એક્ઝિબિશન થયેલું, જેમાં 7 લાખ કરતાં વધારે મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી, જેમાં મેં પણ સ્ટોલ રાખેલો હતો, જેની અંદર 1000થી વધારે સ્ટોલ રહેલા હતા. 2024ની અંદર રાજકોટ ખાતે એક્ઝિબિશન થયેલું. 2025માં હાલ જાન્યુઆરીની અંદર રાજકોટ ખાતે એક્ઝિબિશન થયેલું, જેમાં 10 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓએ બિઝનેસમેનોએ ભાગ લીધેલો એક્ઝિબિશનની અંદર. અને ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં ગ્લોબલ શબ્દ હોવાથી 2026માં ઓક્ટોબરમાં અમેરિકા ખાતે એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે, જેમાં આપણા બિઝનેસ ઉદ્યોગ સાહસિકો લાભ લઈ શકે છે. જીપીબીએસની વિશેષતા શું હોય છે કે આપણે એકબીજાને પ્લેટફોર્મમાં એકબીજાને રેફરન્સ મળતા હોય, એકબીજાનો બિઝનેસ ઓળખતા હોઈએ, જેથી આપણા બિઝનેસનો ગ્રોથ થઈ શકે. અને એક્ઝિબિશનની અંદર ખ્યાતનામ વક્તાઓ દ્વારા ધંધાકીય પ્રશ્નો અને માર્ગદર્શન આપવામાં આવતું હોય છે. લાસ્ટમાં 5મું છે યુવા સંગઠન. સરદારધામ જે કંઈ 4 કાર્યો કરે છે, બિલ્ડિંગ પ્રોજેક્ટ બનાવવા તથા જીપીએસસી યુપીએસસી તાલીમ કેન્દ્રો, જે યુનિવર્સિટી ઊભી કરવી, જીપીબીઓ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન અને એક્ઝિબિશન જીપીબીએસ જે થાય છે, આ દરેક માહિતી છેવાડાના ગામ સુધી, તાલુકા, રાજ્ય દરેક સુધી પહોંચાડવા માટે યુવા સંગઠન કાર્ય કરે છે, જેની મહિનામાં 2 વખત મિટિંગ થતી હોય છે, જેમાં દરેક વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ જેનો કોઈ ચાર્જ નથી, બિલકુલ ફ્રી હોય છે. સામાજિક સેવા જો આપણે આપી હોય તો સરદારધામ દ્વારા સરદારધામ અબ્રામા રોડ પર સરદાર આસ્થા સ્ક્વેરમાં ઓફિસ આવેલી છે, તો ત્યાં મુલાકાત કરી શકો છો. આટલું કહીને હું વિરમું છું. જય સરદાર.